દારૂની લત જે છે ને એ આપણે ડાયાબિટીસ જેવી જ છે કે શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે, બહારથી તમને ખ્યાલ ના આવે. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી. આજે આપણી જોડે છે મારા મિત્ર ડૉક્ટર મંથન મિરોલિયા. સાહેબ, તમારો પરિચય આપજો. મારું નામ ડૉક્ટર મંથન મિરોલિયા છે. મારી ક્લિનિક છે આપણે બરોડા પ્રિસ્ટેજ મહેશ્વર મેડિકલની ઉપર 2nd ફ્લોર પર, સ્મૃતિ માઇન્ડ કેર, અને હું સુરતમાં લગભગ 1.5-2 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. બરાબર. તો સાહેબ, હવે મારે આજે એક વિષય ઉપર વાત કરવી છે. એ વિષય છે વ્યસન, એટલે કે લત. તો સૌ પ્રથમ સમજાવો કે કોઈ સબસ્ટન્સ, કોઈ પદાર્થ એ ક્યારે આપણી લત કે વ્યસન બનતું હોય છે? જો લત છે ને એક બહુ મોટો શબ્દ છે કે આપણે જનરલી બધા એવું જ સમજતા હોય છે કે તમાકુ, દારૂ, ગાંજો એની લત હોય છે. પણ લત એ છે ને જનરલાઇઝ ટર્મિનોલોજી છે કે તમે એવું સમજો કે દરેક વસ્તુની લત લાગી શકે. અમુક લોકોને ખાવાની લત હોય, બરાબર, અમુક લોકોને વિડીયોઝની લત હોય, અમુક લોકોને ઇન્ટરનેટની લત હોય, બરાબર, અમુક લોકોને અમુક જગ્યાઓની લત હોય કે ત્યાં સુધી જો એ વસ્તુ અચીવ ના કરે તો એમને ત્યાં સુધી માઇન્ડને રિલેક્સેશન ના મળે, બરાબર. તો લતની સાથે બીજો શબ્દ છે તલબ, બરાબર, કે એ લત કેવી રીતના લાગે તો કે એક વખત જ્યારે કોઈ પણ વસ્તુ ટ્રાય કરી હોય, બરાબર, તો એના માઇન્ડમાં જશે અને એને થોડુંક કહેવાય ને કે આનંદ અનુભવ આવશે. પછી એ આગળ જતાં ધીમે ધીમે એને યાદ આવશે, બરાબર, એની ઈચ્છા થશે, તો એને આપણે તલબ કહીશું કે એ ઈચ્છા એવી થશે કે એના વગર એને બીજી બધી વસ્તુઓ ગમશે નહીં, બરાબર, બધે કંઈ મજા આવશે નહીં અને એને એમ લાગશે કે નહીં, મારે ફરી એ ટ્રાય કરવું જ છે, બરાબર. કોઈ રસ્તો ગોતશે, ગમે ત્યાં સર્ચ કરશે, બરાબર. તો એ રીતે ધીમે ધીમે એની આદત થતી જાય અને છેલ્લે આદત એટલી બધી કંટ્રોલની બહાર જતી રહે કે એને છોડવી મુશ્કેલ પડી જાય અને જે કહેવાય ને આપણે ડે ટુ ડે લાઈફમાં ડિસ્ટર્બન્સ પ્રોડ્યુસ કરે, ત્યારે એ વસ્તુ લત થઈ જાય. બરાબર. તો સાહેબ, તમે તમારી લાઈફમાં, પ્રેક્ટિસમાં આ લત કે આ આદત કે આ વ્યસન, આ શબ્દોના લીધેથી થતા નુકસાનમાં કયા એવા નુકસાન જોયા છે જે માનવની લાઈફમાં કે આપણી ડે ટુ ડે લાઈફમાં આપણને બહુ ડિસ્ટર્બ કરતા હોય? અમે જોઈએ તો અમારા અભ્યાસ પ્રમાણે ટોટલ 6 પ્રકારે નુકસાન થઈ શકે, બરાબર. તો એમાં સૌથી પહેલું છે તો આપણે શરીર રૂપે કહી શકીએ કે કોઈ પણ જે પદાર્થ છે, હવે આપણને એની પૂરી માહિતી ના હોય કેટલા પ્રમાણમાં કેટલું લેવાનું છે, તો આગળ જતાં એ જેટલું લતમાં કન્વર્ટ થશે તો એ ડેમેજ કરશે, એટલે શરીર રીતે નુકસાન થાય. બીજી વસ્તુ કે તમારા તલબના કારણે કહેવાય ને મનનું બધું જ એમાં જ રહેશે, સવારથી લઈને સાંજ સુધી એ જ વિચારોમાં ખોવાયેલું રહેશે, તો માનસિક રીતે નુકસાન થઈ શકે, બરાબર. પછી ત્રીજી વસ્તુ કરીએ કે જો તમે મેરિડ હો અથવા તમારું જે ફેમિલી હોય, બરાબર, અંગત જીવન છે એ ડિસ્ટર્બ થાય, એટલે મરાઇટલ લાઈફ છે અને તમારું જે પર્સનલ લાઈફ છે એ ડેમેજ થશે, બરાબર. અને આના કારણે આખું ફેમિલીમાં તમારું ડિસ્ટર્બન્સ થશે. તમે અર્નિંગ મેમ્બર, વન એન્ડ ઓનલી અર્નિંગ મેમ્બર છો તો તમારું કામ છે એ ડિસ્ટર્બ થઈ જશે, એટલે ઇકોનોમિકલી ડેમેજ થશે, બરાબર. પછી ફેમિલી રિલેશન્સ બધા જોડે બગડશે અને એટ ધ એન્ડ છેલ્લે તમારી સોશિયલ ઇમેજ ખરાબ થશે, બરાબર. તો આ રીતના 6 ટાઈપ છે કે 6 રીતે કોઈ પણ પ્રકારની જે લત જ્યારે એક આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય તો 6 રીતે ડેમેજ કરી શકે. બરાબર. સાહેબ, આજકાલ આપણે જનરલ લતની વાત કરીએ તો બાળકોમાં બહુ ખાસ જોવા મળે છે સ્માર્ટફોનની લત, આદત. તો આ સ્માર્ટફોનની આદતને કેવી રીતે છોડાવવી? બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે, કારણ કે આ એક ગણો ને તો કે તમે પહેલેથી વસ્તુનો ટ્રેન્ડ ચાલતો આવે છે. જેમ કે આપણે જ્યારે આપણા ફાધર્સ હતા, એ લોકો નાના હતા ત્યારે આ બધી વસ્તુ એક્ઝિસ્ટ નહોતી કરતી, તો એ લોકો માટે નવી વસ્તુઓ હતી. પણ એક એવું હતું કે થોડુંક મેન્ટલી ડિસ્ટર્બન્સ નહીં પણ મેન્ટલી સ્ટ્રોંગ બનાવતું હતું. હવે કેવું છે, આપણે જ્યારે નાના હતા ત્યારે ટીવીનો ટ્રેન્ડ ચાલતો હતો કે આપણે ઘરે ટીવી બંધ હોય તો ફ્રેન્ડ્સના ઘરે જોતા અથવા વારા રાખતા કે એક દિવસ આના ઘરે, એક દિવસ આના ઘરે, બરાબર. હવે બાળકોમાં એવું છે કે મોબાઈલનો ટ્રેન્ડ આવી ગયો છે, તો ફર્સ્ટ તો આપણે જ લોકો યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. હવે બાળક તો નિર્દોષ છે, એ આપણને જોવે છે કે મેં મારા મમ્મી પપ્પા તો રોજ ફોન જોવે છે, ફોનમાં જ બધું હેન્ડલ કરે છે, તો મને જોવામાં શું વાંધો છે. બીજું કે આપણને ખબર છે કે એના લિમિટેશન શું છે, એનું આઉટકમ શું છે, પણ જ્યારે બાળકને એ વસ્તુની ખબર નથી, બરાબર. તો સેમ જેમ આપણે કીધું કે લત જે છે તમને ગમશે એ જ વસ્તુ તમને એના પર ફોકસ કરાવશે, બરાબર. તો બાળક જે કંઈ પણ વિડીયોઝ જોશે તો એમાં એને મજા આવશે. અને આજકાલ જે પેલા શોર્ટ વિડીયોઝ, જે 1 મિનિટના વિડીયોઝ જે છે એ તલબ વધારે પ્રોડ્યુસ કરે છે, કારણ કે તમને 1 મિનિટમાં એટલું કન્ટેન્ટ ઇનફ મળી રહે છે કે તમને ફરી જોવાની ઈચ્છા થાય, તમારો ટાઈમ વેસ્ટ ના થાય,
પણ એ સ્લોલી ઘણું મેજર તબક્કામાં જાય એટલે એ લતમાં કન્વર્ટ થઈ જાય, ઇઝીલી કન્વર્ટ થાય. બરાબર. સાહેબ, બાળકોમાંથી હવે યુવાનો એડલ્ટ્સ તરફ આવીએ તો આજકાલ કે યંગ એજમાં લગભગ પોર્નોગ્રાફી એટલે કે એડલ્ટ સાઇટ્સનો વધારે પડતો ઉપયોગ થાય અને એક ગૂગલના ડેટા પ્રમાણે વી આર ધી ઇન્ડિયન ફર્સ્ટ ઇન ધ વર્લ્ડ કે આપણે ખરાબ ગંદી ફિલ્મો જોવામાં આખી દુનિયામાં ટોપ પર છીએ. તો સાહેબ, આના લીધે સમાજને, ફેમિલીને અને પોતે વ્યક્તિને કયા કયા નુકસાનો થતા હોય છે? જો ઇન્ડિયન્સમાં ફર્સ્ટ કેમ છે એનું રીઝન પણ છે એક પાછળ, કે જે નોલેજ જે છે જે સેક્સ્યુઅલ લાઈફ વિશે અને રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ વિશે એ બહુ કહેવાય ને કે રિસ્ટ્રિક્ટેડ રાખવામાં આવ્યું છે પહેલેથી. સ્ટડીમાં છે એટલું એક્સપોઝ કરવામાં નથી આવ્યું, બરાબર. લિમિટેશન, ચેપ્ટર્સ આવે તો સ્કીપ થઈ જતા અમુક સ્કૂલમાં, બરાબર. તો એક કહેવાય ને કે ઇનબોર્ન ક્યુરિયોસિટી ક્રિએટ કરે, ડિઝાયર ક્રિએટ કરે કે વધારે જાણવું છે મારે, બરાબર, વધારે ક્રિએટ કરવું છે, બરાબર. તો જે સારી રીતે નોલેજ મળવું જોઈતું હતું એ ના મેળવવાની બદલે ખરાબ રીતે નોલેજ ક્યાંથી મળે? તો પોર્ન સાઇટ છે એ ઇઝીલી ગાઈડન્સ આપે છે, પણ ઇટ્સ ઇન બેડ વે, બરાબર. મેં સેમ આગળ જેમ કીધું કે તલપ લાગી શકે, તો એ જોવાથી એમને એ કહેવાય ને કે ઇમેજિનેશન ક્રિએટ થાય, પણ એ રિયાલિટીમાં એક્ઝિસ્ટ તો નથી જ કરતું, કે છે વાસ્તવમાં તો નથી, તો એને ફરી ટ્રાય કરશે કે એનાથી આનંદ મળે, બરાબર. તો મેઇન વસ્તુ છે કે બ્રેઇન ડેમેજ થશે, બરાબર, કે માનસિક રીતે કહેવાય ને એકદમ પેલો ખોખલું થઈ જશે અંદરથી મગજ, કે જ્યાં સુધી એ વસ્તુ નહીં જોવો ત્યાં સુધી એને એન્ટરટેનમેન્ટ નહીં મળે. પછી આગળ જતાં જ્યારે મેરેજ થશે તો હવે જે વસ્તુ એને જોયેલી છે અને જે રિયાલિટીમાં એને મળે છે બહુ મચ ડિફરન્સ છે, બરાબર. તો જે એ ડિફરન્સ જે છે એ કેચઅપ નહીં કરી શકે, તો એનું જે આગળનું પણ લાઈફ છે એ ડેમેજ થશે, બરાબર. તો આ રીતના કહેવાય ને કે મેન્ટલી તો 100% આખું ડિસ્ટ્રોય થઈ જશે. એક્સપેક્ટેશન ને રિયાલિટી વચ્ચે ઘણો ફરક પડશે. ઓકે. અને સાહેબ, યુવાનોની અક્ષર આવી કમ્પ્લેન હોય છે કે તો મારે આ ફોન એડિક્શન, આ એડલ્ટ સાઇટ્સના એડિક્શનને કઈ રીતે છોડાવવું? આ માટે મારી પાસે પણ ઘણા પેશન્ટ આવેલા છે કે સાહેબ, હું એવું શું કરું કે હું પોતે મારે નથી જોવું, પણ એક સમય આવે છે દિવસનો ત્યારે હું ઓટોમેટિકલી એ સાઇટ પર પહોંચી જ જાઉં છું, તો મારે આને છોડાવવા માટે શું કરવું? જો અમારા પ્રમાણે એક જોઈએ તો કે કોઈ પણ લત છે ને એ ડાયરેક્ટ નથી છૂટતી, બરાબર. તો એના માટે ફર્સ્ટ તો વિલ પાવર જોઈએ કે તમે છોડવા માટે તૈયાર છો, બરાબર, ક્યાં સુધી રેડી છો, શું કરવા માટે રેડી છો, બરાબર. અને બીજી વસ્તુ છે કે લત છૂટે નહીં, ટ્રાન્સફર થાય, બરાબર. ખરાબ આદતને આપણે સારી આદતમાં ટ્રાન્સફર કરી શકીએ, કારણ કે બ્રેઇન જે છે એને આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ સાયન્સની ભાષામાં તો ડોપામિનની રિક્વાયરમેન્ટ છે, બરાબર. તો આપણે એવી હેબિટ્સ ડેવલપ કરીએ કે એમાંથી સેમ અમાઉન્ટમાં ડોપામિન રિલીઝ થઈ જશે, તો બ્રેઇન એ તરફ ડાયવર્ટ થઈ જશે, બરાબર. તો ખરાબ આદતોને સારી આદતોમાં ટ્રાન્સફર કરી શકાય. સડન સ્ટોપ કરવી એ બહુ ઓછી વસ્તુ છે, અમુક લોકોની જ કેપેસિટી છે કે એકદમ સડનલી સ્ટોપ કરીને એમના લાઈફમાં આગળ વધી શકે અને ફાઇન્ડ આઉટ કરે કે બીજી વસ્તુઓથી એમને મળી રહે. તો એક વસ્તુ ટ્રાન્સફર આપણે કરાવી શકીએ બીજી બધી એક્ટિવિટીઝથી. ઓકે સાહેબ, હવે યંગસ્ટર્સની વાત કરી, આપણે આ ડિજિટલ લાઈફની વાત કરી, હવે આપણે એકચ્યુઅલ લાઈફમાં આવીએ તો સબસ્ટન્સ એબ્યુઝ એટલે કે માદક દ્રવ્યો, કેફી દ્રવ્યોનું યંગસ્ટર્સ હંમેશા કોલેજર્સ હોય તો એ સ્મોકિંગ તરફ દોરવાતા હોય છે. પછી જો કોઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે સુરતમાં છે, અમદાવાદમાં છે, કાપડ ઇન્ડસ્ટ્રીમાં કોઈ વ્યક્તિ હોય તો એ તમાકુ, ગુટખા આના તરફ દોરવાતા હોય છે. તો સાહેબ, આની શરૂઆત કેવી રીતે એ લોકોના જીવનમાં થાય છે? અમે જનરલી જ્યારે પણ પૂછીએ ત્યારે અમે ફર્સ્ટ ટાઈમ એવું પૂછીએ કે તમે ફર્સ્ટ ટાઈમ ક્યારે કર્યું હતું, તો લગભગ 99% કેસીસમાં એમને યાદ હોય કે ફર્સ્ટ અનુભવ કેવો હતો, બરાબર. પછી સેકન્ડ અનુભવ બી લગભગ 70% લોકોને યાદ હોય, બરાબર, કે સેકન્ડ ટાઈમ. અને મોસ્ટલી એમાં 1 મંથ, 2 મંથ અથવા 6 મંથ, મેક્સિમમ 1 યરનો પણ ગેપ હોય કે 1 વર્ષ પછી ફરી ટ્રાય કર્યું હોય કોઈ પણ સબસ્ટન્સ હોય, બરાબર. પછીના જે થર્ડ ટાઈમ, ફોર્થ ટાઈમના જે ગેપ છે એ ધીમે ધીમે રિડ્યુસ થાય, બરાબર. એટલે એમને ડિઝાયર્સ થાય. બીજું કે એમના વગર એમનાથી અમુક વસ્તુ, જેમ તમે કીધું કે તમાકુ જે છે એ આપણે બહુ જ હાઈ અમાઉન્ટમાં છે, તો તમાકુમાં લત જે છે નિકોટિનની લત છે, બરાબર. પણ નિકોટિન એટલું ડેન્જરસ નથી, તો એની સાથે તમાકુમાં આવેલા જે આપણે કહીએ કેન્સર વાળા જે દ્રવ્યો છે કે જે આગળ જતાં કેન્સર કરી શકે છે એ વધારે ખતરનાક છે. અને નિકોટિનનું એક મેઇન પાવર છે, ઘણા લોકો નિકોટિનનો યુઝ કરતા હોય છે, જેમ કે તમે અમુક મોટા વ્યક્તિઓ જે છે
કે ફોકસ કરવા માટે, કોન્સન્ટ્રેશન રાખવા માટે, કંઈ સ્ટડી કરવા માટે. તો એનાથી શું થાય કે તમારું એકદમ ફોકસ રહે, આડી અવળી જગ્યા પર ડાયવર્ટ ના થાય માઇન્ડ. તો ડાયમંડ કારીગરનો જે મેઇન જે વસ્તુ જે છે, નાની નાની વસ્તુઓ, ઝીણી વસ્તુઓ પર ફોકસ છે, બરાબર. તો જ્યારે બી એ માવો ખાશે, તમાકુ ખાશે અથવા સિગરેટ પીશે, તો જેનું કોન્સન્ટ્રેશન પાવર છે એકદમ અપ થઈ જશે. તો જે ડાયમંડને જે જોવાનું જે છે, એમાં જે પેલ છે, જે ડિઝાઇન જે છે, એ પરફેક્ટ એ નોટિસ કરી શકશે. તો એને હેલ્પ કરે છે વસ્તુમાં, બરાબર. તો આપણે એ વસ્તુ એમને નથી ખબર કે આ વસ્તુ આગળ કેવી રીતના નુકસાન કરશે. એમને ફાયદો દેખાય છે, એમનું વર્ક ઇમ્પ્રૂવ થાય છે, એમનું જે ટાર્ગેટ છે એ વધારે અચીવ થાય છે. પણ એમાં જે ડેમેજ કરતો પ્રોડક્ટ છે એ તમાકુ છે. તો તમાકુમાંથી જો આગળ ખાલી નિકોટિનને આપણે આઇસોલેટ કરી દઈએ અને નિકોટિન પર ડિપેન્ડન્ટ કરી દઈએ તો બીજું કોઈ પ્રોબ્લેમ નથી આગળ જતા. ઓકે સાહેબ, હવે હમણાંના ડેટા પ્રમાણે વાત કરું તો ન્યૂઝપેપરમાં આજથી લગભગ મેં અઠવાડિયા પહેલાં જ જોયેલું હતું કે દેશમાં ગુજરાત મોઢાના કેન્સરમાં અગ્રેસર છે, નંબર 1 પર છે. અને આનું મુખ્ય કારણ માવા, ગુટકા, તમાકુ છે. તો કોઈ વ્યક્તિ, તમે કીધું કે માઇન્ડ કોન્સન્ટ્રેટ રાખવા માટે આ તમાકુ મસાલા લેતા હોય છે. હવે ઓપીડીમાં એવી કમ્પ્લેન લઈને આવે છે કે મારે તો છોડવા જ છે સાહેબ, પણ તમે મને કંઈક દવા આપો, અને એક તો હું છોડી દઈશ ને તો બીમાર પડી જઈશ અથવા તો કામ નહીં કરી શકું. તો આના માટે આપણે કેવી રીતે એને કન્વિન્સ કરવા? પછી બીજી વસ્તુ એક મેઇન છે કે જ્યારે બી કોઈ પણ વ્યક્તિ આ નશાની કે લતની આદત પર ક્યારે જશે, કે એની પહેલું તમે કારણ પૂછો તો કહે છે કે લાઈફમાં ટેન્શન આવ્યું હતું, બરાબર. તો એમાંથી મારે કહેવાય ને છુટકારો જોઈતો હતો, મુક્તિ મેળવતી હતી, એટલે મેં આ વસ્તુ ટ્રાય કરી, તો એનાથી મને સારું લાગ્યું, બરાબર. પણ એક વસ્તુ કહેવાય ને કે ખરાબ રસ્તો છે કે તમને ડેમેજ કરી શકે છે. તો પહેલી વસ્તુ તો આપણે એમને એ શીખવાડી શકીએ કે તમારી લાઈફમાં ટેન્શન તો આવવાનું, બંધ થવાનું નથી, એ તો આવવાનું જ છે, બરાબર. એ તો તમારી લાઈફનું જે છે અપડાઉન્સ તો એ રહેવાના જ છે. તો તમે એવી હેબિટ્સ ડેવલપ કરો કે જ્યારે બી ટેન્શન આવે ત્યારે તમે આ રસ્તે ના જાઓ, બરાબર. તમે નવા રસ્તા ટ્રાય કરો. બીજી વસ્તુ કે આપણે એને રિપ્લેસમેન્ટ થેરાપી આપી શકીએ, કે એને જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે એને આપણે બીજી દવાઓથી અથવા બીજી ટેબ્લેટ્સથી, ચગડવાની પણ ગોળી આવે છે, તો એનાથી આપણે એમને રિપ્લેસમેન્ટ કરી દઈએ. તો જેમનું વર્ક છે એ ડિસ્ટર્બ ના થાય, બરાબર. જેમને જે પ્રોબ્લેમ્સ આવે છે એને આપણે કે વિડ્રોલ સિમ્ટમ્સ જે કહીએ કે એ ના આવે, એ આપણે એમને દૂર કરી દઈએ, બરાબર. તો એક રિપ્લેસમેન્ટ છે. તો એક કહેવાય ને કે એમનું કમ્પ્લીટલી આપણે ટ્રાન્સફર કરી દઈએ. પછી છેલ્લે તો મેઇન વસ્તુ વિલ પાવર પર છે કે એમને છોડવું જ છે, એ રસ્તે જવું જ નથી. તો આ બધી જ વસ્તુ 100% વર્ક કરે છે. ઓકે. હવે સાહેબ, નશાની જ વાત કરીએ, વ્યસનની વાત કરીએ, તો એક વ્યસન આમાંનું એવું છે જે ગુજરાતમાં તો બેન છે, ગુજરાતમાં તો પ્રતિબંધિત છે, પણ કદાચ ગુજરાતમાં જ એની અમાઉન્ટ સૌથી વધારે લેવાય છે, એ છે દારૂ, આલ્કોહોલ. તો સાહેબ, મોસ્ટલી દારૂ તરફ પણ જવાનું કારણ શું છે? એક મેં પહેલાં જ કીધું આપણે કે જેમ પોર્નોગ્રાફીમાં વાત થઈ હતી કે ક્યુરિયોસિટી, કે એવું તો શું છે કે કેમ રિસ્ટ્રિક્શન રાખવામાં આવે છે, બેન રાખવામાં આવે છે. જે હવે તો લગભગ 10 યર્સના ચાઇલ્ડ થઈ જાય છે, એમને ખ્યાલ આવવા મળે છે કે આ બધી વસ્તુઓ બેન છે, બરાબર. તો એક ક્યુરિયોસિટી એમનામાં ક્રિએટ થાય. પછી જ્યારે ફર્સ્ટ ટાઈમ એમનું એક્સપોઝર થાય વસ્તુનું, કે અવેલેબિલિટી મળે એમને, કે જ્યારે કોલેજમાં જાય અથવા તો સ્કૂલ ટાઈમમાં કે બધા ભેગા થાય અને ટ્રાય કરે ફર્સ્ટ ટાઈમ, તો એ ક્યુરિયોસિટી છે એ ફૂલફિલ થાય. તો ફર્સ્ટ એક્સપિરિયન્સ ઓલવેઝ બેડ એક્સપિરિયન્સ હોય છે, પણ પછી સેકન્ડ એક્સપિરિયન્સ જે છે એ એમને કહેવાય ને કે પેલું તલપ આવે એ માટે. તો મેઇન રીઝન તો એ છે કે બેન છે એટલે વધારે ચાન્સીસ છે, બરાબર. અને ખરાબ રીતે ચાન્સીસ છે, બરાબર. જો બેન ના હોય તો સારી રીતે થોડું અવેલેબિલિટી છે, વધારે વોચ રાખી શકાય છે. પણ ઓલું હિડન કહેવાય ને કે છુપી રીતે ટ્રાય કરશે, તો છુપી રીતે ટ્રાય કરશે એ હંમેશા ખરાબ લોકોની સંગતથી જ થશે, બરાબર. સારા લોકો તો એ રસ્તે ક્યારેય જવાના નથી. એટલે જે વસ્તુ ખરાબ રીતે શરૂ થશે એ ખરાબ રીતે જ એન્ડ થશે. સાહેબ, આલ્કોહોલથી, દારૂથી કયા એવા માનસિક રોગો થઈ શકે છે કે જેની અસર લાંબા ગાળાની હોય છે? એક કહીએ ને, દારૂની લત જે છે ને એ આપણે ડાયાબિટીસ જેવી જ છે, કે શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે, બહારથી તમને ખ્યાલ ના આવે, બરાબર. તો પહેલી વસ્તુ માનસિક પર અસર થાય તો કે એના કારણે છે ને ઘણી વખત એકલા બેઠા હોય ત્યારે કાનમાં અવાજો આવી શકે, બરાબર. પછી સેક્સ્યુઅલ ડિસફંક્શન થઈ શકે, આપણે કહેવાય કે જે લિંગમાં ટાઇટનેસ જોઈએ એ ઓછી થવા મળે, બરાબર. એના કારણે એ ટાઇટનેસ ના થાય એટલે જે મરેટલ લાઈફ છે એ ડિસ્ટર્બ થશે. પછી થોડુંક યાદશક્તિમાં પ્રોબ્લેમ્સ થશે, જે યુઝ્યુઅલી જોતા હોય છે કે જે ક્રોનિક ડ્રિંકર્સ હોય છે
તો એમને જ્યારે ડ્રિંક કર્યું હોય છે ત્યારે શું કર્યું હોય છે એ ઇવેન્ટ એમને યાદ નથી હોતી. ઘરે શું આવીને કર્યું હોય છે, બીજું શું કર્યું છે એ યાદ નથી રહેતું. બરાબર, પછી ફોકસ નથી રહેતું એમના પર, કામમાં ને એમાં બધી ભૂલો થવા મળે, યાદ ના આવે, એ થઈ શકે. પછી આગળ જતાં થાઇમિન જે કરીને એક વિટામિન આવે છે એની ડેફિશિયન્સી થશે. તો એની ડેફિશિયન્સી થશે તો મગજમાં કહેવાય ને કે એક પ્રકારનો સોજો આવશે અને એક સાયકોસિસ જે કહેવાય ને કોર્સાકોફ સાયકોસિસ કરીને એક બીમારી થશે કે જેમાં એકદમ પાગલપણ જેવું કરશે વર્તન, ભાન ભૂલી જશે, ક્યાં છે, કઈ જગ્યાએ છે એ ખ્યાલ નહીં રહે, ભાગવાની કોશિશ કરશે, સૂશે નહીં, બધાને હેરાન કરશે, આડોળું બોલ્યા કરશે, લોકો જોડે કોઈ ત્યાં છે ને છતાં વાતચીત કર્યા કરશે. તો આ ટાઈપની કન્ડિશન થઈ શકે. અને સાહેબ હવે એક એવો સવાલ પૂછવો હતો જે મીથ ક્વેશ્ચન હોય છે. એમાં એવું હોય છે કે રોડ ઉપર હું ઘણી જગ્યાએ બેનર જોઉં, 2x2ના બેનર લગાવેલા હોય કે દારૂ છોડાવો ફક્ત 30 દિવસમાં, દારૂ છોડાવો ફક્ત 45 દિવસમાં. તો શું એકચ્યુઅલી કોઈ એક ક્રોનિક ડ્રિંકર છે કે સતત દારૂ પીવાવાળો છે એને 30 દિવસમાં દારૂ છૂટી જતો હોય છે? જે એ લોકો કહેતા હોય છે કે દારૂ છોડાવવામાં 30 દિવસ છે, મહિનાઓ છે, હું તો મારું તો એવું માનું છે કે એક જ દિવસની જરૂર છે. 24 અવર્સમાં કોઈ પણ વ્યક્તિ દારૂ છોડી શકે, બરાબર, પણ એમાં ફર્સ્ટ છે વિલ પાવર. જો એ નહીં હોય તો તમે ગમે એટલી દવા કરાવશો, બરાબર. જે લોકો ટેબ્લેટ્સ આપે છે તો એ ટેબ્લેટ્સ અમે પણ આપી શકીએ છીએ, પણ ટેબ્લેટ્સની અમુક આડઅસરો છે કે અમુક લોકોને એની આડઅસર થઈ કે તો રિવર્સ ઇફેક્ટ આવે છે, બરાબર. તો એ તમે ખ્યાલ ના હોય તો એના કારણે આગળ જતાં ડેમેજ થઈ શકે એવું છે, બરાબર, અને નુકસાન કરી શકાય એવું છે. તો મેઇન વસ્તુ તો વિલ પાવર છે કે જે વ્યક્તિને છોડવું જ છે, બરાબર, તો એના માટે બધું જ શક્ય છે. તો એના માટે એક જ દિવસની નક છે. પછી મહિનો હોય, 6 મહિના હોય, વરસ હોય, એ ડિપેન્ડ નથી કરતું. ઓકે, થેન્ક યુ સાહેબ, તમે વ્યસન લત વિશે ખૂબ જ સારી જાણકારી આપી, એ બદલ ખૂબ આભાર.